ચલો આજે દીકરાઓ ફેરેડેના નિયમોનું રિવિઝન કરી અને ફેરેડેના દાખલાઓમાં આગળ વધીશું. ફેરેડેના બંને નિયમો આજે પહેલા રિવાઇઝ કરી લઈએ. આજના ટોપિકોની અંદર પહેલા ફેરેડેના નિયમોનું રિવિઝન, એ રિવિઝન કરી અને પછી એના આધારિત એક્ઝામ્પલ, બરોબર છે. અને આજે બીજો સેશન પણ લઈશું કે જેની અંદર નીટ અને GEEના ફેરેડેના નિયમના દાખલાઓ હશે, બરોબર છે, આના પછીના પાર્ટની અંદર. ચલો, એટલે આજે આપણી પાસે બંનેની અંદર આપણે જોઈશું ને તો નીટ GEEના દાખલાઓ અને બંને યુટ્યુબ પર તમને મળી જશે, બરોબર છે. એટલે દીકરાઓ આજે પહેલો લેક્ચરની અંદર આપણે ફેરેડેના નિયમ, એના એક્ઝામ્પલ્સ, પ્રેક્ટિસ એક્ઝામ્પલ અને પછી નીટ અને GEEમાં કયા એક્ઝામ્પલ પૂછેલા છે. સૌથી પહેલા ફેરેડેનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો. શું છે પહેલા નિયમમાં? તો આપણે વિદ્યુત વિભાજન કોષ, એની અંદર આ છે વિદ્યુત વિભાજ્ય, આ છે આપણી પાસે વિદ્યુત વિભાજ્ય જેમાં C+ A- આયનો છે. આને આપણે બેટરી સાથે જોડાણ આપી દઈશું, બરોબર છે. બેટરી સાથે જોડાણ આપીશું એટલે આપણને ખબર છે કે આ ધન ધ્રુવ ને આ ઋણ ધ્રુવ. I એમ્પિયર વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય, t સેકન્ડ માટે પસાર થાય તો પસાર થયેલો વિદ્યુતનો જથ્થો Q = IT થશે દીકરાઓ. બીજું C+ છે અહીં જશે, A- છે અહીં જશે. તો આ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એટલે કે W એ પસાર કરેલા વિદ્યુતના જથ્થા એટલે કે Q ના સમપ્રમાણમાં છે. તો આ આપણી પાસે ફેરેડેનો પ્રથમ નિયમ છે. બીજી વસ્તુ, જો હું ચલનની નિશાની કાઢી નાખું છું તો મારી પાસે આવશે W = ZIT, બરોબર છે. જ્યાં Z બરાબર આપણે કીધું હતું કે તુલ્યભાર ભાગ્યા ફેરેડે ગુણ્યા I × T. તો ધ્યાન રાખશો, W એટલે કે વજન, જથ્થો, નિપજનો જથ્થો, E એટલે કે તુલ્યભાર, I એટલે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ, T એટલે કે સમય સેકન્ડમાં, F એટલે ફેરાડે 96500 કુલમ. બીજું W = મીટ મળવું. કોને મળવું છે? X ને મળવું છે. કોને મળવું છે? X ને. તો મીટ X 96500. આ એનો નંબર છે, મીટનો X નો નંબર છે 96500. ધીસ ઇઝ ફેરાડે કોન્સ્ટન્ટ. X છે એને આપણે સંયોજકતા કહી શકીએ, X ને આપણે વેલેન્સી કહી શકીએ, X ને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર કહી શકીએ, બરોબર છે. એટલે X આપણે આગળ પણ કહીને આવ્યા છે, પેલા તુલ્યભાર સૂત્ર તો ત્યાં X ની વેલ્યુ આપણે કહીને આવ્યા છે. આને વેલેન્સીસ કહેવાશે, સંયોજકતા કહેવાશે. અથવા તો એસિડ હોય તો એની બેઝિકતા કહેવાય, બેઝ હોય તો એની એસિડિકતા કહેવાય. અત્યારે હાલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાશે. તો W એટલે કે વજન ભાગ્યા અણુભાર એટલે કે મોલ થઈ જશે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો N = I × T / X × 96500. આ જે તમને આપું છું એ કોઈ પણ બીના મોલ, અહીં નિપજો જે મળે છે એના મોલ શોધવા હોય તો ITX 96500. બે સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, બરોબર છે. બીજો નિયમ આપણી પાસે આવો તો સેકન્ડ લો પણ જોઈ લઈએ. સેકન્ડ લો ની અંદર આપણે શું કીધું હતું? તો એમ કીધું હતું કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડી દો. ક્યાં જોડવાના છે? શ્રેણીમાં જોડવાના છે. અને એમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીશું. હવે પહેલા જ્યારે શ્રેણી જોડાણ આવે ત્યારે તમને બી ખબર છે ને મને પણ ખબર છે, એટલે આપણે બંનેને ખબર છે. એવું રાખો. અહીં આગળ 50 પ્લેટો દબાઈ દેવાની, અંદર ડુબાડી દો. પ્લેટો છે એને ડુબાડી દો અંદર. 50 પોઝિટિવ, આ પોઝિટિવ થઈ તો આ કઈ થઈ? નેગેટિવ. શ્રેણી જોડાણ છે, ધ્યાન રાખજો. આ નેગેટિવ છે તો આ કઈ થઈ ગઈ? પોઝિટિવ.
તો આ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષો છે, એને મેં શ્રેણીમાં જોડી દીધા, શ્રેણીમાં જોડી દીધા એટલે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થશે. તો દરેક વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના, તેમના એટલે કોના? વિદ્યુત વિભાજ્યના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. W proportional to E. E એટલે તુલ્ય ભાર, W એટલે કે આપણે એમ કહી શકીએ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો. તો આપણે આવું પણ કહી શકીએ W/E બરાબર અચળાંક એટલે W1/E1 બરાબર W2/E2. આ એક ઇક્વેશન ધ્યાનમાં રાખીશું. સેકન્ડ લો. બીજું આપણને ખબર છે કે મોલ બરાબર સમજો વજન ભાગ્યા અણુભાર. ઓકે, વજન ભાગ્યા અણુભાર કરું છું અથવા તો પરમાણુ ભાર કરું છું તો મને મોલ મળશે. બરોબર છે. મોલ એટલે કે ગ્રામ અણુભાર પણ કહેવાશે, દ્રાવ્યનું અથવા તો દ્રાવકનું અથવા તો નિપજનું વજન. ગ્રામ અણુભારમાં એટલે કે અણુભાર લઈ લઈશું એટલે ગ્રામ અણુભારમાં વજન લઈ લઈએ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. જો અહીં આગળ વજન ભાગ્યા તુલ્ય ભાર તો શું કહેવાશે? તો વજન ભાગ્યા તુલ્ય ભાર એટલે કે એને ગ્રામ તુલ્યાંક કહેવાય. શું કહેવાય? એને ગ્રામ તુલ્યાંક કહેવાય. સમજો હો ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીં આગળ સમજો પૂછેલો ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનો જથ્થો ખાલી જગ્યા અથવા તો સમાન હોય છે, ખાલી જગ્યાને સમાન હોય છે તો એના તુલ્યાંકને સમાન હોય છે, ગ્રામ તુલ્યાંકને સમાન રહેશે. ધ્યાન રાખજો. વજન ભાગ્યા તુલ્ય ભાર, આ તો વજન ભાગ્યા અણુભાર તો મોલ, વજન ભાગ્યા તુલ્ય ભાર એટલે તુલ્યાંક. બરોબર છે. રાસાયણિક તુલ્યાંક નામ આપવામાં આવે, ગ્રામ તુલ્યાંક નામ આપવામાં આવે તો દીકરાઓ ધ્યાન રાખજો. ઓકે, તો આ આપણી પાસે બંનેના ગ્રામ તુલ્યાંક સમાન જ હોય. બંને વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોના ગ્રામ તુલ્યાંક આના પર ને આના પર પ્રાપ્ત થતી નિપજોના ગ્રામ તુલ્યાંક કેવા રહેવાના છે? સમાન રહેશે. બરોબર છે. તો આ દીકરાઓ આપણી પાસે પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ આવી ગયા. ચલો હવે એના આધારિત દાખલાઓ જોવા છે અને આના ખૂબ સારા દાખલાઓ આજે YouTube પર પાર્ટ 2 માં મુકાઈ જશે. આ આપણી પાસે એક્ઝામ્પલનો પાર્ટ 1 ચાલશે કે જે આપણે પ્રેક્ટિસ માટે લઈશું અને પછી JEE આજે નીટના અને JEE ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ બધા જ આવી જશે YouTube પર. બરોબર છે, જોઈ શકશો તમે. તો દીકરાઓ આગળ વધીએ આપણે. દાખલાની અંદર પ્રથમ દાખલો રકમ લખું છું, ધ્યાન રાખજો. 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણ CuCl2 ના જલીય દ્રાવણ ના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે અને ધન ધ્રુવ પર Cl2 વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલું Cu એટલે કે તાંબુ અને ડાઇક્લોરીન વાયુ છૂટો પડશે અથવા તો મુક્ત થશે. આ આપણી પાસે છે. આ સિવાય કોપરનો પરમાણુ ભાર
63.5 ગ્રામ પર મોલ આપી દીધો છે દીકરાઓ પરમાણુ ભાર આપી દેશે આપણને દાખલાની અંદર ઘણું ઇમ્પોર્ટન્ટ છે દાખલો થોડોક ધ્યાન રાખશો અને એની અંદર આપણે ખાસ હવે જે આગળ વધવું છે દીકરાઓ એ મેથડ નંબર 1 મેથડ 1 ઓકે રીત 1 હું બે રીતે દાખલો શીખવાડીશ પ્રથમ રીતમાં આપણે જોઈએ છીએ કે CuCl2 નું જલીય દ્રાવણ છે રો ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે એટલે કોપર ધન ધ્રુવ પર ક્લોરીન વાયુ છૂટો પડે છે ઓકે ચલો અહીં Cl2 મળ્યો અને અહીં આગળ આપણને તાંબુ મળ્યું એટલે CuCl2 છે તો સૌથી પહેલા હું આજ લખીશ કે CuCl2 it gives Cu plus 2Cl minus જલીય દ્રાવણ હશે સાંદ્ર જલીય બરાબર છે Cu plus 2 અને 2Cl minus ઉત્પન્ન થશે Cu plus 2 પ્રક્રિયા કરી રહ્યો છે તો Cu plus 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ gives Cu સોલિડ ચલો આ પ્રક્રિયા ક્યાં થવી જોઈએ રિડક્શન પ્રક્રિયા છે ક્યાં થશે કેથોડ પર ક્યાં થશે કેથોડ પર તો દીકરાઓ અહીંયા આગળ મારે કોપરનું વજન શોધવું છે કેટલું કોપર જમા થશે તો ડાયરેક્ટલી હું કહીશ જો W is equal to meet X 96500 સૂત્ર યાદ રાખી લો ડાયરેક્ટલી કોમ્પિટિટિવ એક્ઝામમાં મને આ ક્વેશ્ચન પૂછાયો તો હું બધું ક્યાં બધી ગણતરી કરવા અલગથી થિયરીની તમને ગણતરી કરાવડાવું કે કેવી રીતે કરવાની આપણી પાસે એકદમ શોર્ટકટ કે W કોનું કોનું વજન કોપરનું તો WCU is equal to meet X 96500 meet X 96500 તો M કેટલો છે M એટલે કે કોપરનો પરમાણુ ભાર 63.5 I કેટલો છે તો I છે 2 એમ્પિયર T કેટલો છે 1 કલાક જુઓ તમે T બરાબર 1 કલાક છે તો દીકરાઓ T ને સેકન્ડમાં લેવો પડશે 1 ગુણ્યા 60 ભાગ્યા X X બરાબર શું છે દીકરાઓ તો X ને મેં તમને પહેલા કીધું વેલેન્સી કહી શકો સંયોજકતા કહી શકો બરોબર છે ઇલેક્ટ્રોનનો ફેરફાર કહી શકો તો અત્યારે હાલ X બરાબર 2 થશે અહીંથી તમે લઈ શકો ઇલેક્ટ્રોનનો ફેરફાર લઈ શકો તો X is equal to 2 અને પછી છે 96500 ઓકે 96500 તો અહીં આગળ આપણને 00 છે કેન્સલ થઈ જશે 36 965 આ એ કરો ને એટલે 36 થઈ જશે ને ભાગ્યા 965 એટલે લગભગ જો 2 કેન્સલ લગભગ 0.04 જેટલો આન્સર આવશે આનો ઉડાડીશ એટલો યાદ રાખજો એપ્રોક્સ બોલી રહ્યો છું એપ્રોક્સ 0.04 અને એને તમે 60 વડે મલ્ટીપ્લાય કરો એટલે અંદાજિત 2.4 ગ્રામ જેટલું કોપરનું વજન આવશે એક્ઝેક્ટલી તમે જોઈ શકશો મેં અત્યારે હાલ અંદાજિત લખ્યું અને 60 લઈ લીધું ને આને 4 લઈ દીધું 6 ચોક 24 એટલે 2.4 ગ્રામ જેટલું વજન થશે બરોબર છે એપ્રોક્સ 2.37 કંઈ પણ બી આવી શકે ઓકે કોમ્પિટિટિવ છે એટલે તમને ઓપ્શન મળવાનો છે ચલો નેક્સ્ટમાં આગળ વધીએ બીજું શું શોધવાનું છે ક્લોરીન કેટલો મુક્ત થશે તો ક્લોરીન માટે આગળ વધીશું કે 2Cl માઇનસ છે it gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન માઇનસ આ શું કરશે ઓક્સિડેશન ક્યાં થશે એનોડ પર યાદ કરો આ ગેસ આ એક્વિયસ આ એનોડ પરની પ્રક્રિયા છે સમજો અને સમજજો હવે મારે ક્લોરીનનું કદ શોધવું છે દીકરાઓ શું શોધવું છે ક્લોરીનનું કદ શોધવું છે તો હું કદ શોધવા માટે પહેલા મોલ શોધી નાખીશ દેખ સર કદ કેવી રીતે શોધાય તો કદ શોધવા માટે મારી પાસે સરસ સમીકરણ છે કયું સમીકરણ છે PV is equal to nRT તો V is equal to nRT upon P બરોબર છે તો હું n શોધી નાખું તો r તો અચળાંક છે 0.08314 બાર્લી upon k તાપમાન રેડી છે ઉપર 300 P પણ રેડી છે એક બાર તો મારે શું શોધવાનું થયું હવે n શોધવાનું થયું તો n
n એટલે મોલ, મોલ બરાબર IT ભાગ્યા x ઇન્ટુ 96,500 શોર્ટકટ આપેલો છે, પ્રથમ નિયમમાં જ મેં લખ્યું હતું n ઇઝ ઇક્વલ ટુ IT ભાગ્યા x ઇન્ટુ 96,500. ચલો x બરાબર કેટલા દીકરાઓ? તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર -2 થી 0 એટલે કે 2 વેલેન્સી એની 2 કહેવાય, અથવા તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે ગુણ્યા 96,500. હવે તમને ખબર છે I બરાબર 2, I 60, 1 કલાક છે એટલે 1 કલાકમાં કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. ડાયરેક્ટ લઈ લો તો બી મને વાંધો નથી. 3600 સેકન્ડ, 00 ગયા, 00 ગયા, 36 ભાગ્યા 965 યાદ રાખી લો. 36 ભાગ્યા 965 0.04, 0.04. 36 ભાગ્યા 965 ક્યાં કરવા જશો એક્ઝામ ટાઈમે? 0.04. તો 0.04 યાદ રાખી લઈશું. 0. આમ તો 0.37 આવે છે, પણ 4 રાખી લઈએ તો વાંધો નહીં આવે. 2 ગયા, બરોબર છે. 0.04 મોલ થયા દીકરાઓ, આટલા મોલ થયા. અહીં જે જવાબ આવશે ને એ રાઉન્ડ અબાઉટ લઈશું, એક્ઝેક્ટલી આન્સર નહીં, રાઉન્ડ અબાઉટ 0.04 મોલ થઈ ગયા. હવે 0.04 મોલ થઈ ગયા ને તો V બરાબર કેટલા? તો V ઇઝ ઇક્વલ ટુ 0.04. ચલો R ની કિંમત કેટલી? 0.08314 ગુણ્યા તાપમાન કેટલું છે? 300 ભાગ્યા દબાણ કેટલું છે? 1 બાર. 1 બાર મુસ્कुरा दो. कितनी? 1 बार मुस्कुरा दो. 1 बार. ओके, तो V बराबर મને શેમાં મળશે? મિલીમાં મળશે. બાર લઈ લીધું ને મેં, અપોન કેમો, એટલે અહીંયા આગળથી 12 લઈ લીટરમાં લીધો, સોરી લીટરમાં મળી જશે. ચલો કોઈ વાંધો નહીં, લીટરમાં. તો અહીંયા આગળથી શોધી શકશો ને. હવે જો 8 તરી 24, આને 8 લઈ લો, આને 4 લઈ લો, 3 લઈ લો, 4 તરી 12, 12 એટલે આના 2 0 છે, અહીં 2 0 ગયા એટલે આ 4 થઈ ગયા આખા 3, તો 12, 12 ગુણ્યા 8, 12 અઠ્ઠા 96 એટલે અને પછી 2 પોઈન્ટ કાપવાના 96 ના એટલે 0.96 ની આસપાસનો જવાબ આવશે. બરાબર છે, લીટર. ઓકે, 0.96 ની આસપાસનો આન્સર. ઓપ્શન તમારે લેવાના છે એટલે વહેલા મળી જશે. બરોબર છે અંદરથી. હવે નેક્સ્ટ મેથડ છે, નેક્સ્ટ મેથડ ધ્યાનમાં રાખીશું. રીત નંબર 2, મેથડ 2. ધ્યાન રાખજો હો. ઘણી બધી વખત આ મેથડ છે ને આમ લાંબી લાગશે, પણ ઘણી બધી વખત બહુ ટૂંકી થઈ જશે. અમુક દાખલાઓમાં આ મેથડ બહુ જ ટૂંકી થઈ જશે, અને આ 100% વિશ્વાસુ મેથડ. આ બી વિશ્વાસુ જ છે, આ બી 100% વિશ્વાસુ, કારણ કે આની ઉપરથી જ આ આવી છે. આની ઉપરથી આ ઇક્વેશન મેળવ્યું છે અને ઇક્વેશન ઉપરથી આપણે ગણતરી કરી છે. એટલે આ મેથડમાં કંઈ પ્રોબ્લેમ તો આવવાનો નથી હોય, એવું ના સમજતા કે પ્રોબ્લેમ. પણ આ ટૂંકમાં કરવું હોય તો આ બધું મેં એક વેલ્યુ મૂકીને આટલું એ કર્યું, પહેલી વખત શીખવાડ્યું છે એટલે આટલું કહ્યું. બાકી તો નેક્સ્ટ ટાઈમથી સીધી કિંમતો મૂકીને જવાબ જ લાવીશું દીકરાઓ. બહુ સ્પીડમાં થશે આ મેથડ. અહીં આગળ જઈએ તો મારી પાસે છે સૌથી પહેલા મેથડ નંબર 2 ની અંદર હું સૌથી પહેલા CuCl2 ની અંદર પ્રક્રિયા કરાવવા જાઉં છું. તો મને કયા કયા આયનો મળે છે? પહેલા આયનો જ લખી નાખવાના એટલે આપણને ખબર પડે શું નિપજ મળે છે કોઈ પણ બી મેથડમાં. ઓકે, કઈ નિપજ મળે છે આપણને ખબર તો પડવી જોઈએ ને. ચલો એના પછી નેક્સ્ટ મેથડ નંબર 2 ની અંદર હું લખીશ Q ઇઝ ઇક્વલ ટુ IT, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો. પસાર કરેલ વિદ્યુતનો જથ્થો કેટલો છે? Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. I કેટલો છે દીકરાઓ? I કેટલો છે? 2 એમ્પિયર. T કેટલો છે? 1 કલાક. 1 ગુણ્યા 60 ગુણ્યા 60 આટલા શું મળ્યું મને? કુલમ. શું મળ્યું? કુલમ. તો મારે એને ફેરાડેમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવાનું? તો 2 ગુણ્યા 3600 ભાગ્યા 96500 આટલા ફેરાડે. શું કહેવાય આને? ફેરાડે. ઓકે, આટલો વિદ્યુત જથ્થો હું અંદરથી પસાર કરી રહ્યો છું. આટલા ફેરાડે વિદ્યુત જથ્થો હું અંદર
પસાર કરી રહ્યો છું. તો દીકરાઓ હવે મારે વજન શોધવું છે અને મોલ શોધવા છે. તો સૌથી Cu+2 કેથોડ પર શું પ્રક્રિયા થશે? તો કેથોડ પરની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કેરી Cu+2 electron minus gives Cu. It is solid, it is aqueous. 2 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર જેને 2 ફેરેડે કહેવાય. 1 મોલ કોપર મળે જેનું વજન 63.5 ગ્રામ છે. કેટલું વજન છે? 63.5 ગ્રામ છે. તો 63.5 ગ્રામ જો વજન છે તો આપણે તરત કહી દઈશું, જો ત્રિરાશી રેડી થઈ ગઈ કે 2 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરાવતા 63.5 ગ્રામ કોપર મળે. 2 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરાવતા 63.5 ગ્રામ કોપર મળે. તો આટલા ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરાવતા સર કેટલા ફેરેડે? અરે યાર, તમને કીધું 0 0 ઉડાડો, આ 0.04 આવશે, 2 વડે ગુણી નાખો 0.08 આવશે. એટલે એક્ઝેક્ટ 0.04 નથી, 0.37 જેવું છે. એટલે 0.37 છે, આ તમે ઉડાડો ને એટલે એપ્રોક્સ 0.04 આવે. એના કરતા ઓછી કિંમત, આમ 0.37 છે. તો એને તમે 2 વડે ગુણો ને એટલે એપ્રોક્સ 0.75 ફેરાડે થાય. કેટલા થાય? 0.75 ફેરાડે. તો 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 63.5 ગ્રામ કોપર મળે. આખી વેલ્યુ લઈ જશો તોય દીકરાઓ મને વાંધો નથી, બરોબર છે. તો 0.0 અથવા તો જો કેલ્ક્યુલેશનો ઘડીએ પડીએ ના કરવી હોય તો 2 ગુણ્યા 3600 ભાગ્યા 96500 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરાવતા કેટલા ગ્રામ કોપર મળે? પહેલો જવાબ અહીંથી આવી જશે ને? તો કોપરનું વજન W કોપર બરાબર આ ગુણ્યા આ ભાગ્યા આ. 2 ગુણ્યા 3600 ગુણ્યા 63.5 ભાગ્યા 96500 ગુણ્યા 2 કેન્સલ. આ કીધું એ પ્રમાણે 0.04 અને પછી 63.5 વડે ગુણી નાખશો, આવી જશે જવાબ. જો આનું આ જ કેલ્ક્યુલેશન આવ્યું તમે જોઈ શકશો. બાજુમાં મેં એટલા માટે રાખ્યા છે દીકરાઓ, તો સીધો તમને જવાબ મળી જાય, મારે કેલ્ક્યુલેશન ફરીથી બતાવવી ના પડે. એપ્રોક્સ 2.4 હો, એક્ઝેક્ટલી તો 2.38 કેવું મળશે. एनोड पर प्रक्रिया जुओ जी। एनोड पर शू थई रह्यु छे? एनोड 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 पे क्या हो रहा है? एनोड पर थशे 2Cl माइनस, इट गिव्स Cl2 प्लस 2 इलेक्ट्रॉन माइनस। तो दीकराओ एक मोल क्लोरीन मेळववा माटे डायक्लोरीन मेळववा मारे 2 फेराडे एटले के 2 मोल इलेक्ट्रॉन 2 मोल इलेक्ट्रॉन नो वीजभार बराबर 2 फेराडे विद्युत जत्थो पसार करवो पड़े। त्रिराशि तैयार थई गई कि 2 फेराडे विद्युत जत्थो पसार करावू तो मने 1 मोल क्लोरीन मळे। तो हकीकतमां हूँ केटला फेराडे विद्युत जत्थो पसार करावी रह्यो छुं? आ रह्यो 2 गुण्या 3600 भाग्या 96500 2 गुण्या 3600 भाग्या 96500 फेराडे विद्युत जत्थो पसार करावू तो मने केटला मोल क्लोरीन मळे? तो मने क्लोरीन ना मोल केटला मळशे जो समझो तमे। क्लोरीन ना मोल बराबर NCl2 क्लोरीन ना मोल बराबर आ गुण्या आ भाग्या 2 एटले 2 गुण्या 3600 भाग्या 2 गुण्या 96500। तो दीकराओ आ गया आ केटला आव्या? एप्रोक्स 0.04 आटला मोल आव्या। शुं आव्या? आटला मोल आव्या। तो दीकराओ आ मोल मळ्या ने मने जो आ मोल छे ज मळे अने हवे n मळ्यो मने समजो तमे मने शुं मळी गयो? n मळी गयो। n ने હું ઉઠાવીને અહીં મૂકી દઈશ તો આ જ સૂત્રનો હું ફરીથી યુઝ કરીશ। નવું નથી n આવી ગયો પણ તમે સમજો બે રીતમાં શરૂઆત અલગ છે। છેલ્લે તો PV = nRT મારે આમાંય કરવી પડશે ને આમાંય કરવી પડશે। તો PV = nRT મૂકી દઈશ એટલે મને અહીંયા આગળથી ડાયરેક્ટ આન્સર મળી જશે। બરોબર છે। તો બે મેથડમાં દાખલો થયો। NO2SO4
Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દ્વારા 1 કલાક સુધી પસાર કરવામાં આવે તો ધન ધ્રુવ પર 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે કેટલો O2 વાયુ મળે? કેટલો O2 વાયુ મળે? આ આપણો ક્વેશ્ચન છે. ધ્યાન રાખશો દીકરાઓ, ખૂબ સારો ક્વેશ્ચન. આન્સરમાં આગળ વધીએ. સૌથી પહેલા સોલ્યુશન કરવા જઈએ છીએ એમાં ધ્યાન રાખશો કે Na2SO4 નું વિદ્યુત વિભાજન એ હકીકતમાં પાણીનું વિદ્યુત વિભાજન. તમે સમજો, Na2SO4 it gives 2Na plus SO4 minus 2. આનું પણ વિદ્યુત વિભાજન ન થાય, એની જગ્યાએ H+ નું થાય. આનું પણ ન થાય, એની જગ્યાએ OH- નું થાય. તો આનું રિડક્શન ન થાય, H+ નું થાય. આનું ન થાય, OH-. ઇન શોર્ટ, Na2SO4 નું વિદ્યુત વિભાજન, મનમાં એક વસ્તુ ફિક્સ કરીને મૂકી દેજો, પાણીનું જ વિદ્યુત વિભાજન છે. ओके, वॉटर का विद्युत विभाजन, वॉटर का विद्युत विभाजन ध्यान રાખજો. તો દીકરાઓ હવે આપણે આગળ વધીએ કે મારે એનોડની પ્રક્રિયા જોવી છે. કોની પ્રક્રિયા જોવી છે? મારે એનોડ પર ઓક્સિડેશન કરાવવું છે અને O2 ઉત્પન્ન કરવું છે. તો એનોડ પરની પ્રક્રિયા લખવા જઈએ દીકરાઓ, તો એનોડ પર કંઈક આવી પ્રક્રિયા થાય. સમજો મારી વાત. H2O it gives, જો H2O ના બે ભાગ પાડો આની અંદર, H+ અને O-2. મને ખબર છે H+ ને OH પાડવાના છે, પણ આપણે O-2 ઓક્સિડેશનમાં સ્પેશિયલ ભાગ પાડ્યા હતા, યાદ કરો, ફરીથી રિપીટ કરી દઉં. તો અહીંયા આગળ 2H2O લઈ લઈશ, એટલે અહીં થઈ જશે 4H+ અને 2O-2. સમજો, આનું ઓક્સિડેશન થશે, આનું ઓક્સિડેશન થઈને O2 બનશે. O2 બન્યો તો ભાઈ જોજો, 4 ઋણ વીજભાર છે એ મુક્ત થઈ રહ્યા છે. 4 ઋણ વીજભાર એટલે કે ઓક્સિજને પોતાનું પાપ ધોઈ નાખ્યું. ઓક્સિજનનું પાપ હતું -2, એક ઓક્સિજનનું -2, તો બે ઓક્સિજનનું પાપ કેટલું? -4. તો એણે પાપ ધોઈ નાખ્યું, પોતાના માથા પરનું પાપ ધોઈ શુદ્ધ થઈ ગયો, અતિ શુદ્ધ પરિશુદ્ધ. H+ વધ્યો, 4H+. H+ છે આયન, ઇટ ઇઝ aqueous, this is gas. ઓકે, હવે આને પાર્ટિસિપેટ કઈ રીતે કરવું એ મારે કંઈ બતાવવાની જરૂર નથી, તમને શોર્ટકટ આપી દીધો. હવે કંઈ ચોરી ચૂપકે યાદ રાખી લેજો. This is liquid, this is aqueous. ઓકે દીકરાઓ, તો હવે મારા માટે સીધી વસ્તુ થઈ ગઈ કે n બરાબર એટલે કે x બરાબર કેટલા? તો x બરાબર 4 થાય. હા કે ના? જુઓ, 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એ સાહેબ ન ખબર પડી. જો ઓક્સિજન -2 હોય, એવા બે ઓક્સિજન છે, -2 × 2 -4. આ O2 નો વીજભાર 0, -4 થી 0, 4 નો ડિફરન્સ આપે. તો x બરાબર કેટલા થઈ જશે? 4 થઈ જશે. બીજું દીકરાઓ, અહીંયા આગળ મારે શું શોધવું છે? O2 ના મોલ. તો મારે n શોધવો છે, નયનસરનો n. O2 ના મોલ. તો નયનસરે શું કર્યું છે? IT ભાગ્યા x ગુણ્યા 96500. ઓકે, તો IT
IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી NO2 ઇઝ ઇક્વલ ટુ IT ભાગ્યા X 96,500. I બરાબર કેટલા સ 2.5. T સેકન્ડમાં લેવાનો 1 કલાક છે ગુણ્યા 60 ભાગ્યા x બરાબર 4. ઓ મારા વાલા મિત્રો ધ્યાન રાખજો, ધીસ ઇઝ મોસ્ટ IMP. જ્યારે O2 નું ઉત્સર્જન થાય, O2 બને ત્યારે x બરાબર 4. જ્યારે O2 નો ઉદ્ભવ થાય, જ્યારે O2 નો ઉદ્ભવ થાય ત્યારે યાદ રાખજો x બરાબર 4 આવશે. 96,500. અત્યારે હાલ શીખવાડું છું દીકરાઓ, આ સીધું તમારે કોમ્પિટિટિવ એક્ઝામોમાં બધું સીધું જ લેવું પડશે. આની અંદર સીધી વેલ્યુ પુટઅપ કરવું પડશે. આ બધું લખવાનો સમય દીકરાઓ બહુ ઓછો હશે. x ડાયરેક્ટ તમારે યાદ રાખવું પડશે, બરોબર છે. અને બધામાં રહેશે, ખાલી એક O2 માટે ધ્યાન રાખવું પડશે, બાકી બધામાં તમે કરી લેશો, બરોબર છે. તો દીકરાઓ એ ધ્યાનમાં રાખશો, બરોબર છે. ચલો x અહીંયા આગળ 2.5 20 ગયા 36.4 થઈ જશે એપ્રોક્સ. 0.04 4 જશે 0.02 એટલે 0.25 ની આસપાસનો જવાબ આવશે. આ 4 જશે એટલે 0.01 એટલે 0.025 જેટલો જવાબ આવશે. આટલા મોલ O2 ના શું આવશે? આટલા મોલ આવી જશે. ઓકે, એક જ મિનિટ દીકરાઓ ખાલી જોઈ લો, પાછળ ઓકે છે, ફોકસ કમ્પ્લીટ છે, ફોકસ કમ્પ્લીટ છે. ઓકે થઈ ગયું. ફોકસમાં થોડો પ્રોબ્લેમ હતો, થઈ ગયું સોલ્યુશન થઈ ગયું. કરી દઉં છું. હા, ફરીથી લઈ લઈશ, ડોન્ટ વરી. લઉં છું, આટલું રિવાઇઝ કરાવું છું, ડોન્ટ વરી. ફરીથી જોઈ લો. Na2SO4 છે, 2Na++ SO4-2. જો દીકરાઓ Na+ ઉત્પન્ન થઈ ગયું, SO4-2 ઉત્પન્ન થઈ ગયું. Na+ તમને મને ખબર છે કે Na+ નું રિડક્શન, H+ નું રિડક્શન, કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે? H+. યાદ કરો અપના વાલા બાઉલ, વિદ્યુત વિભાજન વાળું બાઉલ હતું, આપણે આમ એક લાઈન ડ્રો કરી હતી, નીચે એનું રિડક્શન ઓક્સિડેશન ઝડપથી થાય, તો આ નીચે પડ્યો છે, આ બી નીચે પડ્યો છે. આ બંનેની જગ્યાએ આ બંનેનું થશે એટલે Na2SO4 નું વિદ્યુત વિભાજન હકીકતમાં પોણીનું વિદ્યુત વિભાજન છે. કોનું છે? પોણીનું વિદ્યુત વિભાજન છે. બીજું દીકરાઓ 2H2 it gives O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન માઇનસ. આના બે ભાગ પડ્યા મેં, એક 4H+ અને બીજો ભાગ કયો છે? O-2. ધીસ ઇઝ સ્પેશિયલ ફોર ઓક્સિડેશન. મને ખ્યાલ છે કે H+ અને OH- બે ભાગ પડે, પણ અત્યારે હાલ ઓક્સિડેશન માટે તમે ધ્યાન રાખશો સ્પેશિયલી H+ ને O-2 એવા બે ભાગ પાડશો. H+ એવું ને એવો જ રહ્યો, O2 નું ઓક્સિડેશન થયું, O-2 નું ઓક્સિડેશન થયું, O-2 નું ઓક્સિડેશન થયું, O2 બની ગયો, અને એમાંથી વીજભાર જુઓ 2 × 2 -4 હતા, 2 × 2 -4 હતા, એમાંથી 4 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા, એટલે ઓક્સિડેશન આંક 2 × 2 -4 થી 0 એટલે x બરાબર 4. એમ ગણવું હોય તો એમ 4 ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા એટલે x બરાબર 4. વોટ યુ સે? તમારે જે કહેવું હોય કહો. અહીંથી કહો તોય મને કોઈ વાંધો નથી, અહીંથી કહો તોય મને વાંધો નથી, પણ x બરાબર 4. જ્યારે O2 સર્જન થાય, જ્યારે O2 બને ત્યારે x બરાબર 4. NIT, N for Nancer, IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, x × 96,500. IT ડિવાઇડેડ બાય x 96 એ સીધા મોલ મળે. કોઈ પણ બીના મોલ શોધવા હોય વિદ્યુત વિભાજનમાં તો નયનસર IT ભાગ્યા x 96,500. તો અહીં આગળથી સીધો છેદ ઉડશે, 2 0 જતા રહ્યા દીકરાઓ. I બરાબર 2.5 છે, T બરાબર 1 કલાક છે, સેકન્ડમાં કન્વર્ટ કર્યા, અને x બરાબર 4. 96,500 એમને 2 0 ગયા, 0 ગયા, અહીંથી આ 36 અને ભાગ્યા 965 યાદ કરો. આ 0.037 જેવું આવે, પણ 0.04 લઈને ચાલીએ છીએ અને ચલાવીએ છીએ, તો અહીં આગળ આ ઉડશે એટલે એપ્રોક્સ 0.01. 2.5 ને ગુણી નાખીશું, લગભગ આટલા મોલ આવશે. મારે અહીં આગળ કદ શોધવું છે, તો PV is equal to nRT.
તો દીકરાઓ n રેડી છે મારું, v શોધવો છે કોનું કદ, O2 નું, તો NO2 કેટલો છે, તો NO2 છે 0.025, r ની કિંમત ફિક્સ. ઘણા બધાને r માં પ્રોબ્લેમ થાય છે, r માટે ધ્યાન રાખશો, r બરાબર 0.08314 બાટલી અપોન કેમો, બારલી અપોન કેમો યાદ રાખજો, નોટ બાટલી. બાટલી પેકેટ એવું કશું યાદ ના રાખતા લ્યા, બારલી અપોન કેમો. ટી બરાબર કેટલા સર, ટી બરાબર 300 કેલ્વિન છે ભાઈ. દબાણ કેટલું છે ભાઈ, એક બાર મુસ્કુરા દો. આવી જશે ને, વી આવી જશે ને, આવી જવું જોઈએ, આવી જવું જોઈએ, બહુ વાંધો નહીં આવે. જુઓ ને આ 25, અહીંથી 2 0 કાઢો, આની જોડે જતા રહો એટલે 2.5 થઈ જાય. 25 × 75 7.5 7.5 એટલે એપ્રોક્સ 8 × 64 એટલે 0.8 2 0 ગયા, 25 × 75 2.5 એટલે 7.5 7.5 એટલે 8 લઈ લો, 8 × 64.64 લીટર જેવું થશે. એપ્રોક્સ લખું છું હો ભાઈ, થોડું કેલ્ક્યુલેટ કરજો, જે આવે એક્ઝેક્ટલી તમે જોઈ શકશો. ઓકે, તમારે ઓપ્શનમાંથી ઓળખવાનું હશે, આ તો કેલ્ક્યુલેશન આપણું થયું એટલે ઓપ્શનમાંથી તમે લઈ શકશો. ચલો દીકરાઓ નેક્સ્ટ મેથડમાં આગળ વધીએ. નેક્સ્ટ મેથડ રીત નંબર 2. રીત નંબર 2 ની અંદર આપણને ખબર છે, આ ઇક્વેશન ફરીથી લખતો નથી હું, આ ઇક્વેશન ફરીથી સમજાવતો નથી. 2H2O ડાયરેક્ટ લખું છું. ઇટ gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન માઇનસ O2 ગેસ, H plus aqueous, અને આ લિક્વિડ. 1 મોલ ઓક્સિજન મળે, 4 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 4 ફેરેડે. ત્રિરાશિ રેડી. 4 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ O2 મળે. તો હકીકતમાં વિદ્યુત જથ્થો કેટલો છે, તો 1 જ મિનિટ શોધવાનું બાકી છે, તો હું બાજુમાં અથવા તો આને સાફ કરી નાખું, ફરીથી શોધી નાખું. ચલો, Q = IT, પસાર કરેલો વિદ્યુત જથ્થો, પસાર કરેલ વિદ્યુત જથ્થો Q = I × T. I બરાબર 2.5, T 1 કલાક એટલે 3600 સેકન્ડ ભાગ્યા 96500, ડાયરેક્ટ જ કરી નાખું. ફેરેડે 00 ગયા, આટલા ફેરેડે મળે. હજુ નથી ઉડાડતો કારણ કે આગળ જતા જરૂર પડશે, બરાબર, કેલ્ક્યુલેશન આગળ જતા બી કરવાની તો છે જ. તો આટલા મને ફેરાડે મળી ગયા. તો 4 ફેરાડે, જો આની પરથી લખું છું, 4 સૂત્ર એટલે ઇક્વેશન પરથી લખી રહ્યો છું, એટલે થિયરિટિકલ જઈ રહ્યો છું. 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ O2 મળે, 1 મોલ O2 મળે. જોઈ લો, તમારી સામે જ છે. તો હકીકતમાં મેં કેટલા ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરાવ્યો ભાઈ, હકીકતમાં કેટલા ફેરેડે પસાર કરાવડાવ્યો છે, તો કે 2.5 × 36 ભાગ્યા 965 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરાવતા કેટલા મોલ મળે, તો મને O2 ના મોલ મળશે. O2 ના મોલ એટલે NO2 મળશે. કેટલા મળશે, 2.5 × 36 ભાગ્યા 965 ગુણ્યા 1/4. ઓકે 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 ઓકે, જોઈ લો. આનું આજ આવ્યું 36, બરાબર છે, 96504, આનું આજ આવ્યું. તો અહીં આગળથી આપણે 0.0 એપ્રોક્સ લખું છું હું, મોલ O2 મળશે. આની પરથી ડાયરેક્ટ આટલા જ થઈ ગયા. હવે તો આવડવું જોઈએ PV = nRT. PV = nRT. કોનું કદ શોધવું છે, O2 નું. કોના મોલ હશે, O2 ના. વેલ્યુ પુટઅપ કરો, VO2 શોધી નાખશો. આ જ રીતે આવડશે ને ભાઈ. તો એક્ઝામ્પલ નંબર 2 ફટાફટ રાઇટ ડાઉન કરો, અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, મને ખબર છે સ્ક્રીનશોટ લેશો, સ્ક્રીનશોટ લઈ લો. ક્વેશ્ચન નંબર 3. ચલો ભાઈ, 300 કેલ્વિન તાપમાને, એક જ મિનિટ હો, ઓકે, ક્વેશ્ચન નંબર 3 છે. 300 કેલ્વિન તાપમાને
1 બાર દબાણે CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વીજ પ્રવાહ 193 મિનિટ 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ કોપર મળશે? કેટલા કદનો O2 મળે? ઓકે, O2 નું કદ એ બી શોધવાનું છે. કોષની ક્ષમતા 80% છે. હવે મજા આવશે. કોષની ક્ષમતા 80% છે. અત્યાર સુધી શું કરતા હતા? તો અત્યાર સુધી 100% લઈને ચાલતા હતા ભાઈ. કશું ના આપ્યું તો 100% ગણવાની. પણ એવું તો કોઈ દિવસ કોઈ યંત્ર નહીં કે 100% કામ કરતું હોય. હવે શું થાય? આપણે કરવું પડે યાર. ડોન્ટ વરી, જોઈ લઈએ છીએ શું થાય છે. જોવું તો પડશે. કોષની ક્ષમતા 80% છે. ડોન્ટ વરી. ચલો આપણે આપણા કામમાં આગળ વધીશું. 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા છે, 193 મિનિટ માટે પસાર કરી રહ્યા છે. આની અંદર બે ભાગ છે કે પહેલેથી 10 એમ્પિયર ને 80% માં કન્વર્ટ કરી નાખો તો આપણો જવાબ સીધો આવી જશે, અથવા તો લાસ્ટમાં જે પ્રોડક્ટ આવે એને 80% માં કન્વર્ટ કરો. તો આપણે શું કરીએ કે લાસ્ટમાં પ્રોડક્ટ આવે એને 80% માં કન્વર્ટ કરીશું તો આપણને સારું મળશે. ચલો વાંધો નહીં. CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે કયું હશે? સાંદ્ર જલીય હશે. CuSO4 it gives Cu+2 plus SO4-2 બે આયનો ઉત્પન્ન થયા. જલીય છે એટલે પાણી હશે, બે આયનો હશે દીકરાઓ, બરોબર છે. ચલો કયા આયનનું ક્યાં થશે મારે જોવું પડશે. તો આ બંનેમાં વિનિંગ કોણ બનશે? તો કેથોડ પર વિનિંગ કોણ બને? Cu+2H+. Cu+2 વધારે માત્રામાં હશે એટલે એનું થશે. અહીંયા આગળ કોનું થશે? તો કે અહીંયા આગળ બનશે OH- નું. અહીં કોનું થશે? Cu+2 નું. તો કેથોડ પરની પ્રક્રિયા કંઈક આવી થાય દીકરાઓ. કેથોડ પરની પ્રક્રિયા કંઈક આવી થાય. Cu+2 ઇલેક્ટ્રોન માઇનસ, it gives Cu solid. This is aqueous. ઓકે, મારા માટે ફિક્સ થઈ ગયો કે x બરાબર 2. બરોબર છે? ચલો ભાઈ, ચલો મારે વજન શોધવું છે ને, કોપરનું વજન શોધવું છે. મારી પાસે ડાયરેક્ટ છે ભાઈ W કોપર. W હોય તો મળવું પડે. કોને મળવું પડે? x ને કેટલી વખત? 96500 એટલી વખત મળવું પડે ભાઈ. ચલો m બરાબર કેટલા છે? તો m બરાબર શું આવશે? કોપરનો પરમાણુ ભાર 63.5 યાદ રાખો. એ આપી દીધો હશે અંદર, ડોન્ટ વરી. અને એટલી વખત તમે દાખલા કરશો ને યાદ રહી બી જશે. I બરાબર કેટલા છે? એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા? 10. કેટલા સમય માટે? 193 મિનિટ એટલે 60 વડે મલ્ટીપ્લાય કરીશું, ડિવાઇડેડ બાય x બરાબર કેટલા છે દીકરાઓ? x બરાબર કેટલા આવશે? તો કે x બરાબર 2 ગુણ્યા 96500. લખું અહીં આગળ બધા પદો. I બરાબર 10 એમ્પિયર, T બરાબર 193 ગુણ્યા 60 સેકન્ડ. ઓકે, x બરાબર 2 તો લખેલા જ છે ઇક્વેશન પરથી. Cu નો પરમાણુ ભાર ધ્યાન રાખીશું. ચલો અહીંયા આગળથી 0 0 0 0 ગયા આ 5 આવે પેલા 193 9565 યાદ રાખજો. 193 193 9565 5 દુને 10 10 10 10 10 10 10 એટલે 6.35 ગુણ્યા 6 36 આવું થાય ને. આ 5 આવે જેવું સમજો. આ 5 બરાબર છે. તો આ 6 વધ્યા ને, અહીં 6 વધ્યા છે, અહીં 63.5 છે. 10 નાને કાપી નાખું તો 6.35 થાય. 6.35 ગુણ્યા 6 6 તરી 18 6 35 0 3 ગયા 6 તરી 18 18 19 20 ને 21 2 ગયા 6 6 36 ને 2 38 એક 2 ડિજિટ કાપીશું. 38.10 ગ્રામ શું છે? કોપર. આવી ગયો કોપરનું વજન 38.10
38.10 ગ્રામ. ઓકે 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 ઓકે. પણ ક્યારે છે આ 100% ક્ષમતા હોય તો? કોષની ક્ષમતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હો, ઘણા બધા આ જવાબ લખીને આવે. 100% હોય તો 38.1 ગ્રામ કોપર મળે. પરંતુ કોષની ક્ષમતા તો 80% છે. તો કેટલા ગ્રામ કોપર મળશે? 80 ગુણ્યા 38. 38.1 ગુણ્યા 80 ભાગ્યા 100. બરોબર છે, આવી જશે ને, ગણી લેશો ને. અને 38 ગણ નાખો, 40 8 ચોક 32, 0 0 ગયા, 1 0 કપાયો, 3.8 થયા, 1 0 અહીંથી ગયો, 3.8 ગુણ્યા 8 એટલે 8 ચોક 64, 3.8 ગુણ્યા 8 64, 6 8 3 24 ને 6 30, 30.4 ગ્રામ. ગણી લેજો હો પેલા, છતાં એક વખત હું ઉતાવળે ગણી રહ્યો છું. બરાબર, આવી જશે 90% જ હોય. ચાલો કેથોડ પર, એનોડ પર જઈશું. એનોડ પર કોણ છે ભાઈ? તો SO4-2 કોણ છે? SO4-2 તો SO4-2 નું તો નહીં થાય ઓક્સિડેશન. કોનું થશે? પાણીનું થશે. હમણાં આગળના દાખલામાં જ લખ્યું, ડાયરેક્ટ લખું છું હવે. O2 ઓક્સિડેશન થાય એટલે O2 ઉત્પન્ન થાય, પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ, x બરાબર 4 આવડશે ને O2 aqueous. ઓકે, હવે ડાયરેક્ટ નયન સરને બોલાવવા પડશે ને. n ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભાગ્યા x ઇન્ટુ 96,500. i કેટલા છે? 2.5. t કેટલા છે? 193 ગુણ્યા 60. x કેટલા છે? 4 ગુણ્યા 96,500. આવડશે O2 ના મોલ? આવડશે ને O2 ના મોલ? હવે આ 0 ગયા, આ 0 ગયા, અહીં આગળ જશું એટલે 5 થાય, એટલે આમ જાઓ તો 50 થશે. એટલે અહીંયા આગળ તમે 50 એટલે 5 કરવા છે તો આ 0.6 થઈ જશે. 5 ચોક 20, 20 થયા. 20 એટલે અહીંયા આગળ કાપવો હોય એટલે 0.25, 12.5, 0.125 મલ્ટીપ્લાય બાય 0.6 ગણ નાખજો. આટલા O2 ના મોલ આવી ગયા. ઓકે, મોલ આવી ગયા ને દીકરાઓ. તો હવે મોલ ઉપરથી 0.80% પ્રક્રિયા થાય છે. તો 100% કોષની ક્ષમતા હોય તો આટલા મોલ O2, તો 80% એ કેટલા મોલ O2? તમને O2 ના મોલ મળશે. પછી તો PV = nRT. જો કોષ ક્ષમતા 100% હોય, આવડશે ને ત્રિરાશી? લખી દો પેલી બાજુ. જો કોષ ક્ષમતા 100% હોય તો 0.125 ગુણ્યા 0.6 મોલ O2 મળે. તો કોષ ક્ષમતા 80% થાય તો કેટલા મોલ O2 મળે? 80 મલ્ટીપ્લાય બાય 0.125 ગુણ્યા 0.6 ભાગ્યા 100. તો આટલા મોલ O2 મળે. NO2 80% મળી ગયા. હવે તો સીધું કદ શોધવાનું. VO2 = NO2 RT ભાગ્યા P. NO2 80.125 0.6 ડિવાઇડેડ બાય 100. આ NO2 આવી ગયા. 0.08314. તાપમાન 300 આપ્યું છે. 1 બાર દબાણ. P બરાબર 1 બાર. મુસ્કુરા દો. અડી જશે ને? 00 ગયા. બસ હવે ઉપરવાળાને બધું મલ્ટીપ્લાય કરવાનું છે. આવડવું જોઈએ. ઓકે, તો VO2 આપણને મળી જશે લીટરમાં. ઓકે, શોધી નાખશો. આવડશે ને? તો ક્વેશ્ચન નંબર 3 પૂરો. આટલે સુધી રાખીએ છીએ આજે. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. બરોબર છે, ક્વેશ્ચન નંબર 4 થી. અને થોડા નીટના JEE ના દાખલાઓનો સેકન્ડ એક પાર્ટ યુટ્યુબ પર
આજે મુકાઈ જશે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ક્રીનશોટ એક લઈ લેશો.